તો ગાઈઝ અમે શેખપુર તો આવી ગયા છીએ. અમે શેખપુર આવીને અને આમાં ખેમી આવે તો હેડે કોના પાણ મંગુ પાણ તો ગાઈઝ એને દેરવાની પાણ હેડે સાથે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે સવારમાં આપણા નિધિલોકમાં બધા લોકોના અધિકારી સ્વાગત છે. અને આમાં ગાઈઝ પ્રિયા રમે છે, પ્રિયા નટસદ બે દાણા. તો ગાઈઝ પ્રિયા રમે છે અને આમાં ખેમી ઉભી રહી. તો ખેમી ગુડ મોર્નિંગ. શેમ મયાનું પરેશ ના આદો તો નાસ્તો કરવાનો તો પહેલાં નહીં પણ તું નાસ્તો કરી, હું નાસ્તો કરી લઉં તાર. તો ગાય છે ને ખેમી નાસ્તો કરવા માટે બધું અંદર લાવી દીધું છે. તો શાકનું રોટલી ને એવું છે તો આપણે જમી લઈએ. અને સેવો છે ગાજો, ઘઉંની રોટલી અને ગવારનું શાક નમક સેવો. તો ચલો ગાય આપણે નાસ્તો કરી દઈએ અને આપણો આજથી કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરી દીધો છે. તો યાર જોજો અને સપોર્ટ કરજો. તો ગાય આપણે તો નાસ્તો કરવા બેસી જાય છે. તમને તો બતાવે ઘઉંની રોટલી ગવાનું શાક અને તેની હું પ્રિયા અશોક બધો નાસ્તો કરવા બેસી જો લાઈન કરતા પ્રિયા કોળામાં ઊભી રહી છે. તો ગાય આપણે કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું. તો ચલો નાસ્તો કરી લઈએ. તમારો પણ નાસ્તો કરવો હોય તો થઈ જાય. તો ગાય ફેમિલીમાં આવી જશે ને આપણે ઘેરે બેસીએ તો હું મોડી બતાવી દઉં કે આપણે ઘેરે બેસીએ પણ આપણે ઘેરે બેસીએ તો આમાં ફેમિલી આવી જશે. આયો બિયાન બિયાન આમાં કશું બે કપડા પર હા તો ભાઈ જો કેમી ઊભી રહી. તો ભાઈ આપણે એમ ઘેરે બેસીને ઘેર આમાં તો બસમાં બેસી જાય આમાં કેમી પ્રિયા બધા બે રહે તમે જાડે. તો ભાઈ જો અશોક બે રહે છે ને પ્રિયા ખોળામાં બે રહે છે. તો આપણે બસમાં જઈશું અત્યારે આપણે એમ ઘેરે બેસીને ઘેર આમાં તો બસમાં બેસી જાય આમાં કેમી પ્રિયા બધા બે રહે તમે જાડે. તો ગાય જો અશોક બે રહે છે ને પ્રિયા ખોળામાં બે રહે છે. તો આપણે બસમાં જઈશું અત્યારે ગાય આપણે ખેરાલુ આવી જાય છે અને ખેરાલુ આવીને અમે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. કારણ કે અમે જવું વચનાગર એટલા માટે આપણે ખેરાલુ આવી ગયા. તો ગાય જો આમાં ખેમીને ઉપર છે આમાં અશોક બે રહ્યો છે અને આમાં કોલું ચાલુ છે નહીં ખેમી આમ ઘેર જવાનું ને. તો ગાય ખેમી જો તૈયાર થઈ જાય ને ત્યાં ઊંઘી જઈ છે. આમાં અશોક બે રહ્યો છે. તો ચલો ગાય આપણે આગળનું શૂટિંગ વચનાગર જેટલું બનશે એટલું સારું સારું લઈશું ને આપણો બ્લોગ આગળ વધારતા જઈશું. તો ગાય હા આપણે જવું પડે ગાય કેરાલુ દૂધસાગર ડેરી. તો ગાય દૂધસાગર ડેરી સામે દૂધસાગર ડેરી છે ગાય જો પતા ને દૂધસાગર ડેરી જો આગળ પડે છે ને આમાં આપણો વચનાગર. તો ગાય આપણે વચનાગરવાળી બસ લઈને આપણે તો જવું છે શેખપુર આપણે મેનાભાઈ ખબર ત્યાં થવું છે. તો ચલો ગાય આપણે જોવા જઈએ આગળનો કન્ટિન્યુ બ્લોગ બેસા છે ને આમાં ફેમિલી બેઠા છે અશોક બધા ફિલ્મમાં અશોક પ્રિયાન ના છે ત્યાં કાશી પાન દાન છે. તો ગાજી જઈને પછી આપણે રોટલા બટલા ખાઈને ત્યાંથી નીકળી જવું. હા આરે નદીનો ને તો ગાય આરે વરસાદ નદીનો પુલ બને. તો ચલો ભાઈ આપણે આગળનો મજા આવે લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી. તો ગાઈઝ અમે શેખપુર તો આવી ગયા છીએ. અમે શેખપુર આવીને અમે વ્લોગની શરૂઆત કરી દીધી છે. આપણે જવું છે શંકાથી પા. તો ગાય જો ખેમીને જ પાછળ આવું છું જે ખરું પાછળ ખેમીને આવું. તો ગાય જો શેખપુર ગાય જો શેખપુર ગામ અને આમાં ખેમી આવે તો હેડે કોના પાણ મંગુ પાણ તો ગાય એને દેરવાની પાણ હેડે સાથે. તો ચલો ગાય આગળનો કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું. તો ગાય આપણે આવી ગયા શેખપુર જો ખેમીને આમ મજા ઘરમાં ને છે. શું કરવાનું કેમ બે વાત ખરા પાણી પાણી પીવો. તો કદાચ અશોક તો જો આ એવું બધું જોવા માંડે આમ મંગુ શું કરી હા. તો ચલો ગાય આપણે આગળનો કન્ટિન્યુ બ્લોગ લેતા રહીશું.
ગાઈઝ આપણે વડનગર આવી ગયા છીએ હમણાં એક મોબાઈલની દુકાનમાં ગયા હતા ને મોબાઈલ લેવો હતો તો કિંમત કરાવી છે અને જો અમે આવીએ પાછા હરખાઈ યાદ આપણે લઈએ તો ગાઈઝ જો આમાં ખેમીને ઉભા રહ્યા છે અસમ બધા હે છે ચો જીયા મોમાની તો ગાઈઝ અશોકને આમાં ઉભા રહ્યા છે અને આપણે મોબાઈલની દુકાનમાં જઈને અને મોબાઈલ જોયો પણ હરખાઈ યાદ આપણે લઈ લઈએ અમે પાછા આવી બાઇક લઈ ચલો કાંઈ અમે નીકળી ગયા શું કીધું ક્યાં નહીં હા કારણ હા રેડ એ લાયો છે ને મોમાનીથી તો કાંઈ મોમાનીથી ઘડિયાળ લાવ્યો છે બંધ છે પણ ચાલુ કરવાની પાવર નથી તો ચલો કાંઈ આગળ તો કાંઈ આપણે રેલવે જો ભરાય તો રેલવે આવી જાય છે વડનગરની રેલવે તો ખાસ આપણા રેલવે જોવા માટે જ ઉભા રહ્યા હતા કાંઈ આ બાળકોને બતાવવા માટે એની મમ્મી બેસી છે અને આપણે રેલવે નીકળી એટલા માટે છોકરાને જોઈએ તે આપણે ઉભા રહ્યા છીએ જો રેલવે અત્યારે જશે આમ વલસાડ તો કાંઈ જો વલસાડવાળી રેલવે ચાલુ અને આમાં ટ્રાફિક પણ જામ થઈ ગયું છે તો ચલો કાંઈ આગળનો કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું તો જો કાંઈ કેટલી લોબી છે બહુ લોબી રેલ ગાડી ચાલી તો અત્યારે પહોંચવા વાગે અમારા વડનગરથી નીકળે વલસાડ તો કાંઈ જો પૂરી રેલવે તમને બતાવી દઈએ બહુ લોબી છે હું પ્રિયા હું તો કાંઈ જો પ્રિયા કીધે જાય એટલે બતાવતો હતો તો કાંઈ જો કેટલી લોબી રેલ ગાડી હો તો કાંઈ ખાલી 2 મિનિટ તો રેલવે નીકળવામાં લાગે છે એટલી લોબી છે આ જે વિડીયો ચાલુ કરે ને 2 મિનિટ પૂરી થાય કાનની નીકળીશ તો કાંઈ જો 2 મિનિટ પૂરી થઈ રહી ને રેલવે જતી રહી તો કાંઈ આટલી લોબી રેલગાડી આપણે વડનગરમાં મુકાયેલી છે તો કાંઈ આપણે એમ ઘેર આવી ગયા છીએ ને ઘેર આપણા બાટલો યાર ધોવાનો ધોઈ કાઢીને ભરી કાઢી દે કારણ કે ઠંડુ પાણી થાય અને આપણે ડભોળાથી ઘેર આવી ગયા વડનગરથી ઘેર આવી ગયા તો ગાઈડ ચાલો આપણે ઘેર આવી ગયા છીએ ને આમાં કેમી બગાવટ ટીકા છે એમ થાક લાગ્યો અને ગાઈ જાય શોખ તો જો પાછો એક કોળમ બેસી ગયો નહીં છે તમે એક કોળમ બેસી ગયો એક કોળમ બેઠા કારણ હમણાં હું નહોતો ને હા તો ગાય છે ને અશોક તો એક કોળમ બેસી ગયો હતો અને આપણે અમે ચાલુ કરી દીધું કન્ટિન્યુ બ્લોગ આજથી તો આપણે અમે દિલ્હી માટે બ્લોગ આપી કારણ કે જે ધંધા જે આવે ધંધાને ઉતારી બધો આમ તો ઉતારી કારણ કે આમ કોઈ રાખવું નહીં કારણ કે આપણને એક આશા બંધવાની છે ફેસબુકની અંદર એટલે આપણે અમે રોજ અપલોડ કરી દઉં વિડીયો ફેસબુકમાં કરશું ઇન્સ્ટામાં કરશું પણ અમે મિત્રો છે ને આપણા લોંગ વિડીયો આપણે ફેસબુકમાં લાવતો ચલો આગળનો વિડીયો પ્લે કરીએ તો કઈ આમાં તો બચ્ચા પાસે રમવા માંડી છે ને મમ્મી છે શું કરો કેમ કરીશ હા શું કરો છો તો ગાય છે ને બચ્ચા પાર્ટી બધી રમે છે ને એટલે ખેમી લડે છે ને એટલા માટે ખેમી ઉપરાળ લઈને ઊભી રહી છે તો ગાય આ તો આપણો ફેમિલી બ્લોગ છે કે આ રીતના જ બનાવવાનું હોય તો અશોક ના હતા જો ગાય એમાં પ્રિયા પેલી ઉભી રહી રિયા અને આ પ્રિયા રહી નહીં છે શું લાવ્યો છે શું લાવ્યો છે હા તો ગાય જો પિયા પાણે છે ને રિયા પાણે છે ત્રણે ના લે છે કેમ ફરી ફરી કરીશ યાદ હોય છે તો ગાય છે ને જો કેમી છોકરાને ફુગ્ગા ફોલીને આલે છે આમાં કશો કે આ કોળમ બેસી ગયો છે અને આમાં માળીમાં માઇક વાગે છે તો ગાય છે ને અમુક કેમ રોટલા કરવા માટે બેસી જઈ જવાનું નહીં કેમ તો ગાય જો ઘઉંના રોટલા થાય છે પણ
કેમેલ માથે હાલ્લો પડી ગયેલો એટલે આપણે ગામડાની પરંપરામાં યાર ખરેખર અમુક વિડીયો એવા આવે પણ યાર શું કરું ઘણું કોશિશ કરું પણ અમુક ટાઈમ એને હાથ નરવાના હોય એટલે અમુક એવું યાદ આવવાનું પણ આપણે બ્લોગર છીએ ને એટલે થોડું ઘણું યાર સહન કરી લેજો કારણ કે આપણા ગામડાની પરંપરા તો સાડી ઓઢવાની છે પલ્લું માથે રાખવાની તો ચલો ગાય આપણે ખેમી રોટલા કરે બતાવો તો ગાય જો ખેમી છે ને ચૂલા પર રોટલા કરી દેજે નહીં કેમી હો પંખો જ ના કરે ને શું લો લઈ જાય નહીં તો ગાય ઘઉંની રોટલી બનાવે ને અશોક આમક જોજો ફાફડા લાવ્યા ને તે બધા પટાઈ દીધા ખાઈ જાય એટલે કાલે જોઈ ના નહીં કેમ કાલ ખાવા ના પડે અને તું તો જાણો જ છે એટલે તા તો ચાલે પીવાને મોટી થઈ જઈશ તો ચલો ગાય આપણે છે ને આગળનો કન્ટિન્યુ બ્લોગ લેતા રહીશું એટલે કે ખેમી રોટલા કાઢીને આપણે પ્રિયાને સુવારી દઈએ તો ગાય અમે છે ને જમવા બેસી જાય છીએ કાળંગનું શાક હતું અને ગોળ રોટલી ઘરમાં જમવા બેને પણ ઘરમાં મોકલો નહીં હતી અમે પાયા સાપડા મારતા રહે તો ગાય હું ખેમી દે જમવા બેસી કે નહીં તો ગાય કાળંગનું શાક ચોળીનું શાક હતું મજા આવી ખાવાની તો પણ ખાવું હોય તો આવી જાઓ આપણે દેશી પાછા ખાવાનું જ સમજે છે તો ગાય આ રીતના અમે રોજ બ્લોગ બનાવીએ તો કન્ટિન્યુ જોતા રહેજો સપોર્ટ કરતા ઓકે તો ગાય આપણે તો ખાઈ પીને ઓલરેડી તૈયાર થઈ ગયા છીએ અને અમે સુવા માટેની તૈયારીઓ કરીએ છીએ તો આમાં અશોકને બધા બેરે જોઈએ જો બેરે જો અને ગાય આપણે અમે બ્લોગનો અંત કરાવવા માંગીએ છીએ તો આમાં કેમી છે શીખા શું કરતી હતી અત્યારે એવું ખાવા એવું તો ગાય ખાઈ પી અને પછી માથોળાનું યોગ્ય હોય કે ના હોય એ તમે કમેન્ટ કરીને જણાવજો તો ચલો ગાય આપણે અમે બ્લોગનો અંત કરી દઈએ તો ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ગુડ નાઇટ